હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છે ભીંડી પનીર ભુરજી। તો ચલો શરૂઆત કરીશું। તો સૌપ્રથમ અહીંયા 250 ગ્રામ ભીંડા લીધેલા છે। ભીંડાને સરસ રીતે ધોઈને એકદમ કોરા કરી લેવાના છે અને ભીંડાના ડીટા કાઢીને આવી રીતના કટ કરી લેશું। બને ત્યાં સુધી ભીંડા નાની સાઈઝના હોય એવા લેવાના છે। તો અહીંયા બધા ભીંડા આવી રીતના કટ કરી લેશું। એક બાજુ મેં અહીંયા તેલ પણ ગરમ મૂકી દીધું છે। તો ભીંડા અહીંયા બધા કટ કરી લીધા છે। હવે અહીંયા મોટું ટામેટું અને મોટી ડુંગળી અને 4 થી 5 કાજુ લીધેલા છે। કાજુને 2 કલાક માટે મેં પાણીમાં પલાળી દીધેલા। હવે આને ક્રશ કરી લેશું। તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને એકદમ ગરમ તેલમાં આપણે ભીંડાને તળી લેવાના છે। તો ભીંડાને કાઢી લેશું અને આ જ તેલમાં આપણે શાક વઘારવાનું છે। તો વધારાનું તેલ કાઢી લેશું અને 2 ચમચા જેટલું તેલ આની અંદર રહેવા દેવાનું છે। જીરું એડ કરી દેશું, ચપટી હિંગ એડ કરી દેશું, તેજપત્તા અને 1 સૂકું મરચું એડ કરી દેશું। હવે આપણે જે ટામેટાં અને ડુંગળી ક્રશ કરેલી હતી તે આની અંદર એડ કરી દેશું અને ફાસ્ટ ગેસે આને સરસ સાંતળી લેવાનું છે। તેલ છૂટું પડે ત્યાં સુધી આને સાંતળી લેશું। આને 2 મિનિટ માટે ઢાંકી દેશું। તો આવી રીતના છાંટા બહુ ઉડતા હોય છે, તો મેં અહીંયા 2 મિનિટ માટે આને ઢાંકી દીધેલું। એક ચમચી આદુ મરચાં એડ કરી દેશું। મેં અહીંયા તીખા આદુ મરચાં લીધેલા છે અને અડધી ચમચી લસણની પેસ્ટ એડ કરી દેશું। સરસ રીતે મિક્સ કરી લેશું। તેલ છૂટું પડે ત્યાં સુધી આને સરસ સાંતળી લેવાનું છે। ગ્રેવીના ભાગનું મીઠું એડ કરી દઈશું। તો અહીંયા ગ્રેવી સરસ સંતળાઈ ગઈ છે, તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા ગ્રેવી સરસ આપણી તૈયાર થઈ ગઈ છે। તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। 1 ચમચો દહીં એડ કરી દઈશું। દહીં મેં અહીંયા એકદમ મોડું દહીં લીધેલું છે। હવે આને કન્ટિન્યુઅસ આવી રીતે હલાવીશું જેથી દહીં ફાટી ના જાય। આવી રીતે કન્ટિન્યુઅસ હલાવશો જેથી દહીં એકદમ સરસ આની અંદર લચકા જેવું થઈ જશે અને આપણી ગ્રેવી પણ સરસ લચકા જેવી તૈયાર થઈ જશે અને તેલ પણ સરસ છૂટું પડી જશે। અને ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે। અડધી ચમચી કસૂરી મેથી એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો સરસ અહીંયા તેલ છૂટું પડી ગયું છે। સ્વાદને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે અડધી ચમચી ખાંડ એડ કરી દઈશું। તો અહીંયા સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે ભીંડા તળેલા હતા તે ભીંડા આની અંદર એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મેં અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લીધેલું છે અને પનીરને આવી રીતે હાથથી જ મસળીને આની અંદર એડ કરી દેવાનું છે। તો બધું સરસ રીતે આને મિક્સ કરી લેવાનું છે। શાકના ભાગનું મીઠું એડ કરી દઈશું। સરસ મિક્સ કરી લેશું। અડધો કપ પાણી એડ કરી દઈશું અને આને 2 મિનિટ માટે ચડવા દઈશું જેથી મસાલા પણ સરસ ચડી જાય। તો ફ્રેન્ડ્સ અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે। અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે। સરસ તેલ પણ છૂટું પડી ગયું છે। તો બસ અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। છેલ્લે કોથમીર એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ અહીંયા તૈયાર થઈ ગયું છે ભીંડી પનીર ભુરજી શાક। તો ફ્રેન્ડ્સ તમે આ ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો। આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે। રોટલી, પૂરી, પરોઠા જોડે આ શાક ખૂબ જ સરસ લાગે છે।
તો ફ્રેન્ડ્સ તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો।